શું બનાવ્યું? થેપલા અને સુંદર શું આવે મને આડું છે આવે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે એક નવા બ્લોગમાં. આપ સૌની મારા સવાના જય શ્રી કૃષ્ણ. પૂજા તારા ક્યાંક ફરવા ગયા હશે બેટા? તો ગાઈઝ જો લલિત તો આજે પથારી વગેરે કરે છે ઘણા દિવસો પછી, અને જો કપડાં અડધા વાળ્યા છે. અને આ છોકરા અમારા પિંછુને તો મૂકી દીધા, અંશુ અમારા રેડી થાય છે. અને આજે આપણે નાસ્તામાં બનાવી છે થેપલા અને સુંદર લઈને જશે. તો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં અને જોતા રહેજો અમારો વિડીયો. મને એમ કે શું તો તમે બોલો ને, મન બોલતા ના આવડતું હોય તો. શું બનાવ્યું? શું બનાવ્યું? થેપલા અને સુંદર શું આવે મને આડું છે આવે. એટલે અજગરનું આવે. અથાણું, થેપલા અને અથાણું. ના પણ અજગર બનાવતી અજગર નો આવે તો તમને બધી વાતમાં ખોચા કાઢવાના હોય, બધી વાતમાં એમ કહું. હા સીધું ના બોલાય. શું થેપલા એટલે યાદ ના આવ્યું મને, એમ કે અથાણું લઈ જાય થેપલા છોકરા અને સુંદર બનાવે છે મિત્રો. હા. આવી જાવ જમવા માટે. તમારે પણ થેપલાનો ટેસ્ટ લેવો હોય તો હા. આ તો કે થેપલા સુંદર એટલે અથાણું સમજી લેવાનું. ખાવાનું નામ લે. થેપલા અસુંદર. છોકરા મારા બેટા જોડાઈ જાય એના બાપાની જોડે. મારો પિંસુડો જતો રહે ને, કે હું એકલી ના પડો તમને. બધો કામ કરો હવે. હા તમે કરશો જ. તમે તમારે ખાલી પથારી લઈ લો ને. હો આ લઈ લો, મોચો લઈ લો. કોના માટે રાખ્યો છે? હા એ તો કે પણ તો આપણે હાલ કશું નહીં. ગાઈસ અમે તો બજારમાં આવી ગયા છે ને બજારમાં ટ્રાફિક બહુ છે. આવે ને એટલે હા દશામાનું વ્રત આવે. હા દશામાનો વ્રત કાલથી ચાલુ થાય છે. ગાઈસ દશામાના વ્રત શરૂ થાય છે એટલે સુંદર મજાની બજારમાં મૂર્તિઓ આવી ગઈ છે. સરસ મજાની મૂર્તિઓ હતી બધી. અને પછી અમે ગયા, અમારા અંશુને યુનિફોર્મનો એક જ શર્ટ હતો તો શર્ટ લેવા ગયા, પણ ત્યાં કંઈ મેળ ના આવ્યો. ઘરે આવ્યા પાછા. તો ગાઈસ અમે તો પાછા ઘેર વળ્યા છીએ, કેમ કે બહુ ટ્રાફિક હતું એટલે થોડું ઘણું શાકભાજી આપણે લીધું. દશામાના વ્રત કાલથી સ્ટાર્ટ થાય છે એટલે આજે બજારમાં બહુ ભીડ હતી. અને હવે અમે જઈએ છીએ ઘરે. તો બન્યા રહો બ્લોગમાં. હે ભગવાન, શું કેવું. ચલો ચલો મિત્રો ઘરે ચલો મિત્રો. અંશુભાઈ પિન્સુન રમાડો, ખાલી તમે એકલા જ રમો બેટા. પિન્સા તને રમાડે બેટા. ચલો હવે ઘરે ચલો, ટાઈમ થઈ ગયો છે. તો ગાઈસ પછી હું ઘેર આવી ગઈ. છોકરાઓ તો રમતા હતા, પણ સરસ મજાના મોર ત્યાં ચણતા હતા અને સુંદર મજાનો નજારો હતો એટલે મેં મારા કેમેરામાં કેદ કરી લીધો અને તમે પણ જો. તો ગાઈસ આવી ગયા છે ઘરે. લલિત તો મને મૂકીને પાછા એમને કામ હતું એટલે બહાર ગયા. અને સાંજની રસોઈનો આપણે ટાઈમ થયો છે. અને આ તો બજારમાં શાક લેવા ગઈ પણ કંઈ ભૂજ્યું નહીં. છોકરાઓને ભાવે એવું શાક હતું નહીં એટલે આપણે ખાલી ભીંડા, કોબીજ અને લીલી મેથી લઈને આવ્યા છીએ. હવે જોઈએ મેથીના થેપલા બેપલા કરવા હતા, પણ લલિતે ના પાડી. એટલે કંઈક શાક અને જોઈએ શું બનાવીએ બીજું. સુંદર મજાનું વાતાવરણ છે. મોર પાછળ અમારે અહીંયા મોર આવે એટલે જોવાની મજા આવે મિત્રો. કુદરતી વાતાવરણ બહુ ખૂબ જ સુંદર છે. ચારે તરફ હરિયાળી છે, ખેતર છે આજુબાજુ. એટલે તો બન્યા રહો બ્લોગમાં. અને હવે આપણે ફટાફટ રસોઈ બનાવી દઈએ. ગાઈસ છોકરાઓ રમીને આવી ગયા છે અને હજુ જો લેસન કરવાનું બાકી છે, પણ પહેલાં ફોનમાં એમને બધું જોવું પડે. શું જોવું પડે તમારે? હા
ઊભા થાવ ચલો એડો 2 જણા ચલો હાથ પગ મોટું ધોવો અને ચલો લેસન કરવા બેસી જાઓ મારા વાલા દીકરાઓ. પ્રિન્સ કુમાર પ્રિન્સ કુમાર બોલો જાઓ દીકુડી હાથ પગ મોટું ધોઈ દો. હા એ વળી શું આવ્યું એવું શું વળી એવી એક્શન ક્યાંથી લાયા તમે? આવી યુટ્યુબમાં આવી કેવી ફરી એકવાર કરજી. શાંતિ રાખો રાતના 11 વાગે ઉઈ જો. દેખ જીવનનું આવું શીખી લેવાનું. શીખી લેજો હો છોકરાઓ કેમ કે ઘરનું ખાવા તો મારા હાથનું તો ભાવતું જ નથી હો ગાઈઝ. મેં ભીંડાનું શાક બનાવ્યું તો બધાને અડાઈ રહ્યું એટલે જુઓ શું બનાવ્યું તમે? પંજાબી ડુંગળી. ઓહો ડુંગળીમાં પંજાબી નાખી દીધું. ગુજરાતી ડુંગળી પંજાબી નાખી દીધું તમે મોય. હા તારે ખાવું એ ના એને ખાવું એ ખવડાવ. મને એક આવતું હા એ પછી કીડીઓ કઈડે અહીંયા ના બેહાય બકા. ઓ વે પછી લાતે તન્વી રાતે મને તો કીડી કઈડી તો હું શું કરું કીડી કઈડી તો ગાઈઝ મેં ભીંડા બટાકાનું શાક બનાવ્યું પણ ના ખાધું. તે મને ખબર રાખજે. બનાવી દીધું. હું તારું તો બધું પછી કામ જેટલું બધું કરું. બનાવવાનું હોય મને ના મેં તને કીધું કે મને શાક મજા આવે એવું નહીં. ઓહ મેં આ જાતે બનાવી મિત્રો. તમારે જેને જે શાક ખાવું હોય ને બજારમાંથી લઈને આવવાનું મને કહેવાનું નહીં બિલકુલ નહીં કહેવાનું. 11 વાગે મેં સબ્જી મારા જાતે બનાવી. હા તે- દીદીને મને ખૂબ હેરાન કરે. કાલ હું સ્કૂલમાં ટિફિન નહીં લઈ જવાનું આ મમ્મીની બનાવી ખાલી અમે કીધું એમાં તો નથી. રિહાઈ ગયો. હવે ટિફિન ની બનાયાલું નવાર ઓમ ની કરેલું છોકરોને 20 રૂપિયા આલ દઉં કેન્ટીન માં ખાઈ લઈ. તમારે લોજિંગ બંધાઈ દેવું. શું ચિંતા મત કરજો હું બેઠો વાઘ જેવો. શું મળે તમારે મસ્ત મસ્ત? વાઘ જેવો બેઠો હું રોધીને આલે છોકરોને. આ તો હવાર ઉઠજો તો ખરી રોધીને હાલવાની વાત રેવા દો. ખાલી ઉઠવાની વાત કરો. મેલવા નહીં જાતા તમે છોકરાને તમે શું ઉઠો? સવાર ગરમ કરીને લઈ જવાનું. ચમ ટાઢું હવારનું થેપલું ટાઢું આયા. તો ગાઈસ જો પોતાની માને કોઈ ડાકણ કે એવું હે આ જો એક દાડો મીઠું નતું નાખ્યું ને તોય ખાઈ રહ્યા કે આ એટલે એવું જ કર્યું હશે હસડા નહીં મસ્ત સબ્જી બનાવી. આયા હું કહું પોતાની જાતે રોધેલું તો સારું જ કે લે ને પણ બેટા શાક. એ પતી ગયા એના દાંત હળી જાય એટલે એ ના ખાય. ખાધા પછી એક મીઠું ના તો તું બેટા ભૂખ્યો હે ને તું નતો કહેતો હું તો ભૂખ્યો રહ્યો ખાઈ લે. મને ખાવ તો ગાઈઝ આજના વિડીયોને આપણે આપીએ છીએ એન્ડ આજના વિડીયોમાં આટલું આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. બાય ગુડ નાઇટ બાય બાય. આ શું?